માતંગ ઋષિએ શબરીને કહેલું, બેટા તારે ક્યાંય તીર્થોમાં જવાની જરૂર નથી, તારે ક્યાંય પૂજા પાઠ કરવાની જરૂર નથી, તારે ક્યાંય મંદિરોમાં બહુ લાંબુ થવાની જરૂર નથી. મારા વચન ઉપર ભરોસો રાખજે. હું તારી ભક્તિને જાણું છું, મારા વચન ઉપર ભરોસો રાખજે. દુનિયા જે નારાયણને ભજે છે, દુનિયા જે નારાયણના મંદિરોમાં જાય દર્શન કરે, એ નારાયણ સ્વયં તારી કુટિયાએ આવશે. આ ગુરુના વચન ઉપર ભરોસો રાખજે. અને ત્યારથી શબરીના મનમાં રામની પ્રતીક્ષા છે. અને શબરીની દસકાઓ જૂની પ્રતીક્ષાનો યજ્ઞ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. ભગવાન રામ અનુજ લક્ષ્મણ સમેત માં શબરીના આશ્રમમાં આવી પહોંચ્યા છે. મનમાં મનોરથના બીજ સેવાણા હોય ને, કોઈની તમે સાચા હૃદયથી પ્રતીક્ષા કરો ને તો ઈ ફળીભૂત થાય અને થાય. ઓલી એક પ્રસિદ્ધ વાક્ય છે ને, प्रसिद्ध डायलॉग, किसी चीज को तुम अगर शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उससे मिलाने की साजिश में लग जाती है. किसी चीज को शिद्दत से चाहो, then the whole universe conspires for your meeting. फिर पूरा विश्व, पूरा ब्रह्मांड वो पूर्ण करने की लाग में लग जाता है कि इसकी प्रतीक्षा पूरी हो. હું ને તમે કંઈક ઈચ્છીએ અને આપણને મળે નહીં ને, સમજી જવાનું વાલા, મારીને તમારી ઉત્કંઠતામાં કંઈક કમી છે, મારીને તમારી તાલાવેલીમાં કંઈક ગમી છે, ક્યાંક ગરમી ખૂટે છે. उत्कंठता में कमी है, इसीलिए वो पूरा नहीं होता. अगर इच्छा अगर ऐसी है, प्रतीक्षा अगर सबरी जैसी है, तो राम को वहां आना ही आना पड़ता है. प्रतीक्षा अगर सबरी सी है तो राम को आना पड़ता है. नहींतर क्या अयोध्यानो राजकुमार, उत्तर भारतમાં રહેતો અયોધ્યાનો રાજકુમાર અને ક્યાં દક્ષિણ ભારતના એક વન્ય પ્રદેશમાં રહેતી આદિવાસી ભીલડી જનજાતિ, એવી એ ઘરડી માં, આનો અહીંયા જવાનો કેમ મેળ પડે? पर प्रतीक्षा पूर्ण अवश्य होती है. प्रतीक्षाएं पूर्ण अवश्य होती हैं. અને મને તો એમ લાગે ભગવાને જન્મ લીધો ને રામ રૂપે, માનવ અવતાર રૂપે ભગવાન અવતર્યા ને, આવા રાવણિયા જેવા રાવણને મારવા માટે ભગવાનને અહીંયા આવવું ન પડે. રાવણને મારવા ભગવાનને આવવું ન પડે. ભગવાન રાવણને મારવા નથી આવ્યા, ભગવાન કંસને મારવા નથી આવ્યા, ભગવાન શિશુપાલને મારવા નથી આવ્યા. ભગવાનને રાવણને મારવા માટે અહીંયા આવવું જ ન પડે. અહીંયા તો બટન દબાવી દે ને રાવણનો ગોબો વળી જાય, ઉપર વયું જવું પડે. ભગવાન રાવણ માટે અહીંયા આવ્યા જ નથી. ભગવાન આવ્યા છે કેવટ જેવા ભક્તોને દર્શન આપવા માટે. ભગવાન આવ્યા છે શબરી જેવા ભક્તોને દર્શન આપવા માટે. ભગવાન આવ્યા છે માં યશોદા, રાધા, ગોપીઓ એના જેવા ભક્તોને દર્શન આપવા માટે ભગવાન આવે. ભગવાન કઈ કંસને મારવા, રાવણને મારવા ભગવાનને ન આવવું પડે. भगवान भक्त के लिए आते हैं. આજે શબરીની એ પ્રતીક્ષા પૂરી થાય છે. આન બસો શબરી ઘર રામા, આજ બસો શબરી ઘર રામા, આજ બસો શબરી ઘર રામા, આજ બસો શબરી ઘર રામા. શબરી રામ કે આવત દેખે, શબરી રામ को आवत देखे, माटी से निकलवाई रही रामा, माटी से निकलवाई रही रामा. आज बसो शबरी घर रामा, आज बसो શબરી. ભગવાન આવ્યા, દૂરથી ભગવાનને આવતા જુએ
अने शबरी भगवान को राम को आवत देखी माटी से लिपवाई रही धामा आज बसो शबरी घर रामा अने भगवान आव्या भगवान ने आपवा माटे शबरी ना एनी गरीब कुटियामां बीजू मळे शुं मां शबरीनी ई गरीब मां शबरीनी कुटियामां बीजू तो काई न मळे पण आवनारो अतिथि देवो भव सामान्य व्यक्ति आवे ने तो ये देवता गणाई जतो होय अतिथिना रूपमां ये तो स्वयं नारायण आ रहे हैं मैं क्या दूं बेर मुकैया के भोग लगावे बेर मुकैया के भोग लगावे और नहीं घर में कोई सामान और नहीं सब शामा आज बसो बेर मुकैया के भोग लगावे बोर वीणी 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 ने लई आवे एने चाखे खाटा होई फेंकती जाए ई निरक्षर अभण गरीब वनवासी मां शबरी ने ये खबर नथी के भगवान ने एठो भोग न लगावाय આપણી તો પવિત્રતાનો કેટલો આગ્રહ છે ખાસ કરીને ભગવાનને અશુદ્ધિ અને એમાંય ખરીને એઠું અશુદ્ધિ જરાય ન ચાલે પવિત્ર ન ચાલે એઠું તો ચાલે અરે સામાન્ય કોઈ સામાન્ય એક વ્યક્તિએ બીજા વ્યક્તિને એઠું ન અપાય આ આપણું ધર્મશાસ્ત્ર કહે છે સામાન્ય કોઈને પણ આપણે આપણું જૂઠું ન અપાય એઠું ન અપાય આપણું ધર્મશાસ્ત્ર કહે છે અને કોરોનામાં આપણે સમજી ગયા કે આ કોઈ માત્ર અમુક અંધશ્રદ્ધાની વાતો નથી આ હાઇજીન જોડાયેલું છે हाइजीन जोड़ायेलू तो शबरी नहीं खबर है नहीं कि आम एठू अपाय न अपाय अभण निरक्षर देखिए बहुत पढ़े लिखे होते ना बहुत समझदार होते बहुत सुसंस्कृत लोग होते हैं ना वो सिर्फ प्रोटोकॉल में बंधे रह जाते हैं हमें ऐसा करना चाहिए हमें ऐसा नहीं करना चाहिए वो प्रोटोकॉल में बंधे रह जाते हैं अने घणी वखत आवा अभण निरक्षर भोळा माणस होय ने ई भगवान ने आम पामी लेता हो ભણેલા ને દૂર બેઠા બેઠા જોયા રાખે અને અભણ ભોળા માણાને ભગવાન એમને મળી જતો હોય શબરી હેઠા હેઠા બોર ચાખે ખાટા હોય ફેંકી દે મનની ભાવના કેટલી શુદ્ધ છે કે મારો રામ મીઠા બોર ખાય મારા રામને ખાટા બોર ન મળે મીઠા બોર મળે